આજના આપણા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે વિજયભાઈનો ફોન આવ્યો છે એટલે નીકળી ગયા છે ગામ તરફ. તો આપણે એક્ટિવા લઈને નીકળી ગયા છે આપણા બજાર બાજુ વિજયભાઈને મળવા માટે. આ અમારી પ્રખ્યાત પાણીપુરી મદનભાઈ શ્રીનાથજી રાજસ્થાન હો. અમારો ગામનો વ્યૂ છે. આપણે નાના મોટા કારીગર મેકેનિકલ અસલમભાઈ, અમારા અરમાનભાઈ ક્યાં ભાગી ગયા? અરમાનભાઈ હો કોરી કઢી આવી ગયા અસલમભાઈ તરફ ને અસલમભાઈ સમજો પૈસા ડટા ગણેશ. હા સમય બરાતની મોટી રાત છે તો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ મસ્જિદ તરફ. આપણે જઈએ છીએ અત્યારે નમાજ પડવા ને આપણા અરમાનભાઈ આવે છે એટલે આપણે અરમાનભાઈને લઈ આવી પેલા, પછી નમાજ પડી આવી સમય બારાતની. આજે મોટી રાત છે ભાઈ. મગરીબની આવી ગયા મિત્રો આપણે નમાજ પડવા. આપણા અરમાનભાઈ, આપણા નવાજભાઈ, સલીમભાઈ આમથી હાલ્યા આવે છે. આ આપણી ધારીની મદીના મસ્જિદ. આ અત્યારે બધા ભાઈઓ નમાજ પડવા હાલ્યા આવે છે. ચાલો આપણે નમાજ પડીને પછી મળીએ. આપણે મગરીબની નમાજ પડીને બધા ભાઈઓ નીકળી ગયા છે. હવે આપણે ઈશાની નમાજમાં ભેગા થઈએ. આપણા બધા ભાઈઓ નમાજ પડીને નીકળી ગયા છે. આપણા અરમાનભાઈ, બાપુ, નાહિદભાઈ નમાજ પડવા આવ્યા કરવાનું. અમારા ભાઈઓ આર્યનભાઈ ને આવી ગયા છે. શું કેવાય વાકડિયા વળ કરવા આમ જો. હા બધા વાકડિયા વળ કરાવે છે. આ બાદશાહ જો બાદશાહ હિમખીમડી નો બાદશાહ હો. હા મામુદ આ હિમખીમડી નો બાદશાહ જો. અમારા આર્યનભાઈ બધાના વાળ વાકડિયા કરી નાખ્યા. તારે કરાવાસ? આ જો ભૂખ લાગી ગઈ. આજો સવો કઈ બોલતો કરી. જો અમારા ધારીના બધા હસ્તીઓ માણસો આવી ગયા છે. આ બાપુ, આ ભાઈ નામ અમારા મોહિનભાઈ ફ્રૂટ વાલા. જો અમારા આ ભાઈ ને વાકડિયા કરવા જ આ કંપની ફિટિંગ વાકડિયા છે. આમાં તો કઈ કરવું પડે. આ બાદશાહ ઉભાર્યો સાંભળો, ઉભાર્યો સાંભળો. જો આ ભાઈએ વાળ કરાવેલા છે અને આ કંપની ફિટિંગ છે. જોઈ લ્યો આ મોડીફાઈ કરેલા. આ ભાઈ મોડીફાઈ કરેલા અને આ ભાઈના કંપની ફિટિંગ. હાથી ઘોડાનો ફેર પડે. મુસાફીરેથી સલામ દુઆ કરીને આપણા બધા ભાઈબંધો નીકળી ગયા છે. આપણે અત્યારે જઈએ છીએ ગેબન છાપીની દરગાહે દલખાણિયા. અમારા બાપુ, અમારા સિકંદરભાઈ. અત્યારે અમે જઈએ છીએ ગેબન છાપીની દરગાહે. બોપો પહેરી લીધું છે. આ અમારા સમીરભાઈ સંધીઓ જો ડાકલો. તો આપણે જંગલના વિસ્તારમાં નીકળી ગયા છે ગોવિંદપુર બાજુ. તો આપણે પેલા સલામ દુઆ ત્યાં દરગાહ કરવાની. દરગાહનું નામ તો મને નથી ખબર, સલીમભાઈને ખબર છે. આ અમારો ગીરનો વિસ્તાર છે. તો અમે ત્રણેય ભાઈઓ નીકળી ગયા. બાકીના બધા પાછળ હાલ્યા આવે છે ગાડીઓ લઈ. તો ભાઈ આપણે ફાઇનલી જંગલ વિસ્તારમાં પૂગી ગયા છીએ. આપણે દરગાહ છે જંગલની અંદર. આપણે હજી જંગલ થોડુંક ઘણું કાપવાનું છે. આ જંગલ એરિયો છે તમે જોઈ શકો છો. કારણ કે આજે મોટી રાત છે એટલે દરગાહે સલામ દુઆ કરવા આપણે જઈએ છીએ. બાકી આડા દિવસે તો આપણે નથી જઈ શકતા. આપણે મિત્રો હાવ જંગલ વિસ્તારમાં આવી ગયા છીએ આપણે દરગાહે જવા માટે. દરગાહ શું છે જંગલ વિસ્તારમાં અંદર છે. હમણાં તમને બતાવીશ. તો આપણે ફાઇનલી મિત્રો દરગાહે પૂગી ગયા છીએ. આપણે વડલા હેઠે દરગાહ હે. અત્યારે દરગાહે લોબાન થાય છે કારણ કે શું છે મોટી રાત છે એટલે બધા આવ્યા હોય. આ જંગલ વિસ્તારમાં દરગાહ હે તમે જોઈ શકો છો. સારું હાલો સલામ દુઆ કરી લઈ પછી તમારા બધા ભાઈઓએ સલામ દુઆ કરી લીધા છે. હવે આ જંગલ વિસ્તારમાં અમે બેઠા છીએ. અમારા સિકંદરભાઈ, અમારા ફરહાનભાઈ, અસલમભાઈ, સલીમભાઈ, આ બાપુ બુખારી બાપુ, આનું નામ માહિરભાઈ, આ ભાઈ તમારું નામ ફરદીનભાઈ, તમારું નામ કેવું ભાઈ? એકે ભાઈ ઇન્સ્ટાગ્રામના સ્ટાર હો.
ભાઈને લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. ના અમારા નવાજભાઈ મેકેનિકલ અને આ હું લક્ઝરીનો બાકા ચીકી બોલાવવા વાળો. રસ્તામાં જાઓ અમારા ધારીની હસ્તીઓ ભેગી થઈ ગઈ છે. આ જીગાભાઈ લાખાભાઈ આપણા ધારીવાળા લચ્છી વાળા હો આનંદ લચ્છી. અમારા જુમાભાઈ આ જંગલમાં જો હસ્તીઓ ભેગી થઈ ગઈ છે. ફાઇનલી મિત્રો આપણે દલખણીના ગેમન સાહેબની દરગાહે પૂગી ગયા છીએ આપણે બધા ભાઈઓ. તો આપણે અંદર સલામ દુઆ કરી આવીએ હવે અમારા બાપુ. इसके कब्र में जलवा दिखाए आपका हो जुबा पर प्यारे आका अस्सलातु वस्सलाम ऐ शहंशाहे मदीना अस्सलातु वस्सलाम जीनते अरसे मोहल्ला अस्सलातु वस्सलाम. તો ફ્રેન્ડ્સ આપણે ધારીમાં એન્ટર થઈ ગયા છીએ. આપણે 2-3 દરગાહે સલામ દુઆ કરી આવ્યા છીએ. અત્યારે રાતના વાગ્યા છે 2:45. તો આપણે પૂગી ગયા છીએ ધારી. તો હવે હવોના ઘરે પહોંચી જઈએ આપણે સલામ દુઆ બધી દરગાહે કરી આવ્યા. તો મારા વિડીયોને લાઈક ફોલો ને શેર જરૂર કરજો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો. લાઈક